એકદમ ક્રિસ્પી અને એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય તેવો ફરાળી નાસ્તો બનાવવા માટે 1 કપ રાજગરાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી વાટેલા મરચાં અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, 2 મોટી ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી દેશું. બધી વસ્તુ હાથેથી મિક્સ કરી લેશું. લોટમાં આ રીતે મુઠ્ઠી પડે તેવું મલાઈથી મોણ દેવાઈ જશે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી તૈયાર કરી લેશું. લોટ વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો તૈયાર કરવાનો. હવે સંચામાં સ્ટારની ચકરી લગાવી અને તેમની અંદર તૈયાર કરેલો લોટ ભરી દેશું અને સંચાને ફિટ કરી અને આપણે નાસ્તો બનાવી તૈયાર કરી લેશું. સૌથી પહેલાં એક પેનમાં તેલ ગરમ કરી લેશું અને સંચાને પેનથી આ રીતે થોડો ઊંચો રાખી અને તેમાં નાસ્તાને પાડી લેશું. 1 મિનિટ સુધી નાસ્તાને અડવાનો નથી. 1 મિનિટ સુધી તેને થવા દેશું. 1 મિનિટમાં આ રીતે બંને બાજુ ક્રિસ્પી એવો તળાઈ જાય એટલે જારાથી તેલ નીતાળી કાઢી લેશું. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ફરાળી ચકરી કે પછી મુરબ્બો.